નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે લેપટોપની ખરીદી માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે લેપટોપની ખરીદી માટે સહાય આપતી જે યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કઈક યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે શ્રમયોગીના જે બાળકો છે તેઓને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળ તેઓનો આર્થિક બોજ ઘટે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેના દ્વારા લેપટોપની ખરીદી માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત જે શ્રમયોગીના બાળકો છે તેઓને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 70 કે તેના કરતા વધારે પર્સન્ટાઇલ એટલે કે મિત્રો અહીં ટકાવારી છે તે મેળવેલ હોવી જોઈએ, તો જ વિદ્યાર્થી આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે સિવાય વિદ્યાર્થીએ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આગળ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગનો કોર્સ છે તેમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ। જે વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગનો જે કોર્સ છે તેમાં પ્રવેશ નહીં મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થી પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। સહાય વિશે વાત કરીએ કે સહાય છે તે કેટલી આપવામાં આવશે, તો અહીં લેપટોપની કિંમતની જે મર્યાદા છે તે 50,000 ને ધ્યાનમાં રાખી અને લેપટોપની જે ખરીદી કરેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તો તેના 50% અથવા તો વધુમાં વધુ ₹25,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી વિદ્યાર્થીઓને સહાય છે તે આપવામાં આવશે। તે સિવાય તો કે જે વિદ્યાર્થીઓના વાલી છે તે ગુજરાત રાજ્યમાં આવેલ કોઈ પણ જે કારખાના અથવા તો સંસ્થા છે તેમાં કામ કરતા હોવા જોઈએ અને વાલી દ્વારા છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ છે તે અહીં કચેરી ખાતે ભરતા હોવા જોઈએ, તો તેવા બાળકોને જ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। જે તે વિદ્યાર્થીના વાલી છે તે કારખાના કે સંસ્થામાં કામ કરતા હશે અને તેઓ લેબર વેલફેર ફંડ છે તે ભરતા હશે તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકશે। અને લેપટોપની જે ખરીદી છે તે વિદ્યાર્થીઓએ પોતાના નામે જ કરવાની રહેશે અને જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી વિદેશમાં જો પ્રવેશ મેળવેલ હશે તો તેવા વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરી લેવાની રહેશે અને લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ અરજી છે તે કરવાની રહેશે। જો એ વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિના કરતા વધારે સમયગાળો થઈ જશે તો પણ આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી। હાલ મિત્રો, અત્યારે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। યોજનાનો લાભ મેળવવા માટે જે સન્માનનું પોર્ટલ છે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો એ રીતે મિત્રો, શ્રમયોગીના બાળકો માટે અગત્યની યોજના કહી શકાય લેપટોપની ખરીદી માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।